નમસ્કાર. ચાલો આજે નીકળીએ ભારતના જંગલોની એક એવી અદ્ભુત સફર પર જે આપણને પ્રકૃતિની કેટલીક એવી અજાયબીઓ દેખાડશે જે કદાચ આપણે પહેલાં ક્યારે નોટિસ પણ નહીં કરી હોય. આપણે અહીં ખાલી વૃક્ષો અને છોડ વિશે વાત નથી કરવાના, પણ એ પણ સમજવાના છીએ કે આ વનસ્પતિ આપણા જીવન સાથે કેટલું ઊંડાણથી જોડાયેલી છે અને આપણા અસ્તિત્વ માટે કેટલી જરૂરી છે. જરા વિચારો, એક જ દેશ અને આટલી બધી વિવિધતા. એક તરફ કેરળના ગાઢ ભીના જંગલો, તો બીજી બાજુ રાજસ્થાનની સૂકી કાંટાળી ઝાડીઓ, અને એ જ દેશમાં હિમાલયના બરફથી છવાયેલા પહાડો. આ જોઈને કોઈને પણ નવાઈ લાગે ખરું ને? તો સવાલ એ છે કે આ કુદરતી જાદુ પાછળનું અસલી રહસ્ય શું છે? ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત એક બહુ જ સિમ્પલ સવાલથી કરીએ. વિચારો તો, આપણી આજુબાજુ જે ઝાડપાન કોઈના વાવ્યા વગર, કોઈની પણ મદદ વગર એની મેળે જ કુદરતી રીતે ઉગી નીકળે છે, એને આપણે શું કહીએ છીએ? એકદમ સાચું. એને જ કહેવાય કુદરતી વનસ્પતિ. મતલબ કે જંગલમાં જે સાગનું ઝાડ એની મેળે ઉગ્યું છે એ કુદરતી વનસ્પતિ છે, પણ આપણા ગાર્ડનમાં જે ગુલાબનો છોડ આપણે જાતે વાવ્યો છે એ નહીં. તો ચાલો આજે આપણે ભારતની આ જ અનોખી કુદરતી વનસ્પતિની દુનિયાને નજીકથી જાણીએ. તો ચાલો પાછા આવીએ આપણા મેઇન સવાલ પર. આટલી બધી વિવિધતા પાછળનું કારણ શું છે? વેલ, આ કોઈ જાદુ નથી, પણ ભૂગોળ અને વિજ્ઞાનનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. હવે આપણે એવા મુખ્ય પરિબળોને જાણીશું જે ખરેખર ભારતના જંગલોના આર્કિટેક્ટ છે. કોઈ પણ જગ્યાએ કેવા ઝાડ પાન ઉગશે એ આ 6 વસ્તુઓ પર ડિપેન્ડ કરે છે. ભૂપૃષ્ઠ એટલે કે જમીન પહાડી છે કે સપાટ, જમીન મતલબ કે એ ફળદ્રુપ છે કે રેતાળ, તાપમાન અને સૂર્યપ્રકાશ નક્કી કરે છે કે છોડને કેટલી એનર્જી મળશે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વરસાદ અને ભેજ જે જીવન માટે પાણી આપે છે. આ બધાનું મિક્સચર જ નક્કી કરે છે કે ક્યાંક ગાઢ જંગલો બનશે અને ક્યાંક કાંટાળી ઝાડીઓ. તો રેડી છો? ચાલો ત્યારે શરૂ કરીએ આપણી આ એડવેન્ચર ટ્રીપ. આપણી પહેલી ડેસ્ટિનેશન છે ભારતના 2 સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ જંગલો, વરસાદી અને પાનખર જંગલો. આપણો પહેલો સ્ટોપ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આ એવા જંગલો છે જે તમને મળશે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને આસામના અમુક ભાગોમાં. મતલબ કે જ્યાં ગરમી અને વરસાદ બંને ભરપૂર હોય છે. આ જંગલોની તો દુનિયા જ અલગ છે. અહીં દર વર્ષે 200 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ પડે છે. એટલે જ અહીંના ઝાડ તો જાણે આકાશ સાથે વાતો કરવા નીકળ્યા હોય. કેટલાક ઝાડ તો 60 મીટર એટલે કે લગભગ 20 માળની બિલ્ડિંગ જેટલા ઊંચા હોય છે. મેહોગની, અબનુસ અને રોઝવુડ જેવા કિંમતી લાકડા આપતા વૃક્ષો અહીં ભરપૂર જોવા મળે છે. ચલો હવે આ વરસાદી જંગલોની લીલીછમ દુનિયામાંથી નીકળીને જઈએ એવા જંગલોમાં જે ભારતના સૌથી મોટા એરિયામાં ફેલાયેલા છે. આ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. એમને મોસમી જંગલો પણ કહેવાય, કારણ કે એ સિઝન પ્રમાણે પોતાનો રંગરૂપ બદલે છે. અહીં વરસાદ 70થી 200 સેન્ટીમીટરની વચ્ચે હોય છે. અને આ જંગલોની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એમની એડેપ્ટ કરવાની એટલે કે અનુકૂલન સાધવાની આવડત. ઉનાળામાં પાણી બચાવવા માટે અહીંના ઝાડ 6 થી 8 અઠવાડિયા માટે પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. આ જંગલો આપણને સાગ, સાલ અને ચંદન જેવું કિંમતી લાકડું આપે છે, જેમાંથી મજબૂત ફર્નિચરથી લઈને સુગંધિત વસ્તુઓ બને છે. ઓકે, તો હરિયાળી બહુ જોઈ લીધી. હવે આપણે એવા વિસ્તારોમાં જઈશું જ્યાં પ્રકૃતિ માટે ટકી રહેવું જ એક મોટો પડકાર છે. આપણી સફર હવે 2 એકદમ અલગ દુનિયામાં જશે. એક બાજુ સૂકા, કાંટાળા પ્રદેશો અને બીજી બાજુ હિમાલયની ઠંડી, ઊંચી પહાડીઓ. જ્યાં આખા વર્ષનો વરસાદ 70 સેમી કરતાં પણ ઓછું હોય, જેમ કે આપણા ગુજરાત અને રાજસ્થાનના ઘણા એરિયા. ત્યાં કુદરતે ટકી રહેવાની એક અદ્ભુત રીત શોધી કાઢી છે. બાવળ, બોરડી અને થોર જેવી વનસ્પતિના મૂળ પાણી શોધવા જમીનમાં બહુ જ ઊંડે સુધી જાય છે, અને એમના પાંદડા કાંટા જેવા બની જાય છે જેથી પાણીનો બગાડ ઓછો થાય. સ્માર્ટ હે? અને હવે ચાલો જઈએ પર્વતોના રાજા હિમાલય તરફ. અહીં તો જાણે કુદરતનો એક અલગ જ નિયમ ચાલે છે. જેમ જેમ તમે ઊંચે ચડતા જાઓ તેમ તેમ વનસ્પતિનો આખો સીન જ ચેન્જ થઈ જાય છે. 1000 થી 2000 મીટર પર તમને મળશે ઓક જેવા પહોળા પાંદડાવાળા ઝાડ. થોડું ઉપર જાઓ, 1500 થી 3000 મીટર પર પાઇન અને દેવદાર જેવા શંકુ આકારના વૃક્ષો, અને 3600 મીટરથી પણ ઉપર ત્યાં તો બસ આલ્પાઇન ઘાસના મેદાનો અને નાના નાના ફૂલો. આપણી સફરમાં હવે વારો છે પ્રકૃતિના અસલી કોસ્ટલ ગાર્ડ્સને મળવાનો.
એવા જંગલો જે દરિયા કિનારે દિવાલ બનીને ઊભા છે અને આપણને સુનામી અને વાવાઝોડા જેવી આફતોથી બચાવે છે. આ છે આપણા મેંગ્રુવ જંગલો. આ જંગલો એકદમ યુનિક જગ્યાએ ઉગે છે જ્યાં નદી દરિયાને મળે છે. અહીંની કાદવવાળી જમીનમાં ઓક્સિજન ઓછો હોય તો શ્વાસ લેવા માટે આ ઝાડના મૂળ જમીનની બહાર હવામાં આવે છે. કેવું ગજબ કહેવાય! વિશ્વનું સૌથી મોટું મેંગ્રુવ જંગલ સુંદરવન, એનું નામ પણ અહીં થતા સુંદરી નામના ઝાડ પરથી જ પડ્યું છે. આ જંગલો દરિયાઈ જીવો માટે પણ એક નર્સરી જેવું કામ કરે છે. તો આપણે આખા ભારતના જંગલોની એક જોરદાર સફર તો કરી, પણ એક મિનિટ રોકાઈને વિચારીએ, શું આ જંગલો વગર આપણું જીવન શક્ય છે? ચાલો હવે એ સમજીએ કે આ જંગલો આપણા માટે ખરેખર શું છે અને કેમ એ આપણું જીવનધન છે. જંગલો એટલે કુદરતના ફેફસા. એ આપણી હવાને ફિલ્ટર કરે છે, ખરાબ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન આપે છે. એ વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને હા, વાઘ, સિંહ જેવા લાખો જીવોનું તો આ એકમાત્ર ઘર છે. જંગલો ખાલી પર્યાવરણના સુપર હીરો નથી, એ તો એક આખી ચાલતી ફરતી ફાર્મસી છે. આપણું આયુર્વેદ એ આખે આખું આ જંગલોની જ તો દેન છે. આયુર્વેદમાં લગભગ 2000 જેટલી દવાઓ આપણને આ જંગલોમાંથી મળે છે. જેમ કે સર્પગંધા, જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે, અર્જુન સાદડ હાર્ટ માટે બેસ્ટ છે, અને તુલસી આમળા એ તો આપણા ઘરના ડૉક્ટર છે. પણ આટલું બધું આપતા આ જંગલોને શું આપણે સાચવીએ છીએ? આ આંકડા આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. જુઓ, પર્યાવરણના બેલેન્સ માટે દેશના 33% એરિયામાં જંગલ હોવું જ જોઈએ. પણ રિયાલિટી શું છે? આખા ભારતમાં છે માત્ર 23%, અને આપણા ગુજરાતમાં તો ફક્ત 10%. આ આંકડા એક મોટા ખતરાની ઘંટી છે. તો સવાલ એ છે કે આ ખતરાની ઘંટી સાંભળીને શું આપણે ચૂપ બેસી રહીશું? ના. જવાબ એકદમ ક્લિયર છે, વન સંરક્ષણ. અને આ કામ ખાલી સરકારનું નથી. આવનારી પેઢીને સારો વારસો આપવો હોય તો આ આપણા બધાની ફરજ છે. અને આપણે બધા સાથે મળીને ઘણું બધું કરી શકીએ છીએ. જેમ કે વૃક્ષારોપણમાં ભાગ લઈએ અને ખાલી ઝાડ વાવીને ભૂલી જવાનું નહીં, એ મોટું થાય ત્યાં સુધી એની કેર પણ કરીએ. ક્યાંય ગેરકાયદેસર ઝાડ કપાતા દેખાય તો તરત જાણ કરીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ વાત વધુને વધુ લોકો સુધી પહોંચાડી. સરકારે પણ આ માટે ઘણા સ્ટેપ્સ લીધા છે. 1952માં પહેલી નેશનલ ફોરેસ્ટ પોલિસી બની. 1980માં કડક કાયદો આવ્યો. 1988માં નવી પોલિસી જાહેર થઈ, જેનો ટાર્ગેટ હતો 33% ફોરેસ્ટ કવર કરવાનો. અને 2011 પછી તો સામાજિક વનીકરણ, એટલે કે લોકોની ભાગીદારી પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. આ બધા જ કાયદાઓ અને કોશિશોનો સાર બસ એક જ લાઇનમાં છે, અને એ મંત્ર આપણે સૌએ યાદ રાખવાનો છે: વૃક્ષો વાવો, જીવન બચાવો. તો આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ હવે એક નવા સંકલ્પની શરૂઆત થવી જોઈએ. આપણા આ કુદરતી વારસાને આપણી આવનારી પેઢી માટે સાચવી રાખવા માટે આપણો શું સંકલ્પ છે? ચાલો વિચારીએ અને સાથે મળીને આ ધરતીને ફરીથી લીલીછમ બનાવીએ.